વડોદરા શહેરમાં મોબાઈલ માર્કેટ તરીકે જાણીતા રાજમહેલ રોડના મરીમાતા ખાંચામાં આજે મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને ટ્રાફિક શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર આવેલા મરીમાતાના ખાંચામાં મોબાઈલની શોપો આવેલી છે, જેમાં રોજિંદા હજારો ગ્રાહકો મુલાકાત લે છે। આ ગ્રાહકો માટે પૂરતું પાર્કિંગ ન હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક થતા હોય છે, જેના કારણે મરીમાતાના ખાંચામાં રહેતા રહેવાસીઓ પણ પરેશાન થઈ ગયા છે। રવિવારે બજાર બંધ રાખવાના નિયમ સામે વેપારીઓ દ્વારા રવિવારે પણ બજારો ખુલ્લા રાખવામાં આવતા હતા, જે અંગે થોડા સમય પહેલા જ રહીશો અને દુકાનદારો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું। જ્યારે આજે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ શહેર પોલીસની ટ્રાફિક શાખા દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ સામે તેમજ રસ્તાના કિનારે ઊભા કરાયેલા લારીઓના દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં લારી ગલ્લાના દબાણો પાલિકાની દબાણ શાખાએ જપ્ત કરી લીધા હતા। માતાના ખાંચાના રહીશોએ એપ્લિકેશન આપેલી કે અહીંયા આગળ અમારા 108 કે અમારે કોઈ વાહન બહાર લઈ જવું હોય તો અમે જઈ શકતા નથી અને અવરોધ થાય છે, જેથી અમે અહીંયા દબાણ શાખા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તમામને લઈ અને આ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે। વધારે કરીને દુકાનદારો પર કેસ થયેલા છે। પોલીસ કમ્પ્લેન કરાવે તો પોલીસમાં નીકળશે કે કેટલા દુકાનદારો પર કેસ થયેલા છે પાયરસીના, એ બી જોવામાં આવશે। અને જો આ લોકો બધું વેચે છે ઇલીગલી, આઈફોનનું, સેમસંગ બધું ઇલીગલી છે, રેડો પડે, બધું ટોટલી સર્વું થવું જોઈએ। એક કાર્યવાહી નાની નહીં, બધી જ થવી જોઈએ। અને દર રવિવારે અમને દુકાનો બંધ જોઈએ। દાદાગીરી કરી રહ્યા કે અમે બંધ નહીં કરીએ, જેને જે કરવું હોય કમ્પ્લેન કરવી હોય કરી લે, અમે બંધ નહીં કરીએ। એટલે કોને આ લોકો પૈસા આલે છે, શું આલે છે કે ખબર નહીં પડતું। બસ ધરના પર બેસીશું, કઈ કરવાનું નહીં ભાઈ, ધરના પર જ બેસવાનું છે અમને। ગરીબ ઇલેક્શન આવશે, બહિષ્કાર કરીશું, પણ ધરના પર બેસીશું, કેમ કે હવે કંટાળી ગયા છે યાર, હદ થઈ ગઈ। દુકાનો વાળા દાદાગીરીથી ચોખ્ખું કે છે નહીં કરી એટલે સારું 100 વર્ષથી રહે છે, 10 વર્ષથી આવ્યા છે, બધા બહારના છે। કોના વોટ જોઈએ છે? બધા બહારના છે। એક બી વોટર બતાવો એના લોકો, બધા વોટર અહીંના છે, બધાને કોઈ સાંભળતું નહીં। આ બધા બહારના વોટર છે, કઈથી આવ્યા છે આ લોકો પૂછો।